એ જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ આયો, કેમ છે? મજામાં ને? એની સા પાણી દે તો, માસી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ માસી, આલ્યો. જય શ્રી કૃષ્ણ. હું તને શું કહેલી, હું આવી યા તાર વહુ ને ગમતું નથી કે હું મોઢું ચડાવેલું છે તે હાવ? અરે ના ના બેન, એવું કાઈ નથી. આજ છે ને જરાક એની તબિયત સારી નથી ને એટલે, બાકી મહેમાન આવે ને તો એને બહુ ગમે. હા, બીજું હું કહું તમને, હું તમે જમશો આજ? કયો તમારે જી જમવું હોય ને ઈ તમારે હાટું ફટાફટ બનાવી નાખું. બોલો. પણ એમને જી બનાવવું હોય બનાય, પણ મને એમ કે તારી વહુ છે, તારે કેમ રસોઈ બનાવવાની છે? અરે આ છે ને મજા નથી તો હું બનાવી નાખું, થોડોક એને આરામ રે કે ને બિચારીને. હવે ઈ બનાવે કે હું બનાવવામાં શું ફેર પડે હવે? અરે ઈ બધે છે ને એના નાટક હોય, તને કઈ ખબર નથી પડતી. થોડુંક આમ હાહુ પણ બતાવતા શીખ હવે. નહીતર છે ને આજની વહુ માથે ચડીને નાચે એવું છે. અને જીરીક એને દાબમાં રાખતા શીખાય હવે. હરખ પદુડા થઈને બધા કામના ઢેડા કરવા ના વર્ગી જવાય. તો તને એક વખત કહી દઉં છું, તારા ઘરમાં જી થયું ને મારા ઘરમાં હું નહીં થવા દઉં. તે તો તારી દીકરીને જલસા કરાવ્યા ને, વહુ પાસે નકરા કામના ઢેડા કરાવી વહુ તારી કંટાળી ગઈ એટલે વહુ તારી વહી ગઈ. મારા ઘરમાં એવું કાંઈ થાય ને એટલે તે તારા દીકરાનું ઘર તો ભાંગ્યું, પણ અમારા ઘર હું કામે ભાંગવા આવી છો? હા હારું રે, તાર વહુ ભેગી બહુ વહુના વખાણ કરવા માંડી. મારે તાર ઘેર રોકાવું નથી ને મારે તાર ઘેર ખાવું નથી. આ તો બેન હતી ને તો પેટમાં બળતું હતું, જરાક સલાહ દીધી તો ત્યાં વહુનું ઉપરાણું લઈને બેઠી રે. તમ તાર જેમ કરું એમ રે, મારે શું છે? હું તો આયલી મારે તાર ઘેર ખાવાય નથી. કાંઈ વાંધો નહીં, તમ તારે જાવું હોય તો જા, પણ પ્રેમથી જઈ આવવું હોય ને તમ તારે આવજે. તારા માટે દરવાજા ખુલ્લા જ છે. પણ આવીને અમારા હાહુ વહુમાં બાંધવાનું કરાવવા કોઈ દી આવતી નહીં.